આજે બહુ સ્પષ્ટપણે બહુ લાંબા સમયથી આંગણવાડી વર્કર, આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો પોતાની માગણીઓ માટે સતત સરકારમાં રજૂઆત કરતી આવી છે। 2018થી આ બંને પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના હોવા છતાં 7 જેટલા બજેટ કેન્દ્ર સરકારના રજૂ થયા છતાં તેમના માનદ વેતનમાં વધારો થયો નથી। બહાર બજારમાં મોંઘવારી વધી ગઈ, પેટ્રોલના ભાવ વધી જાય, પરંતુ આ બહેનો કે જે પાયાની કામગીરી કરે છે, આરોગ્ય અને કુપોષણ સામેની, તેમના રેમ્યુનરેશનમાં પગારોમાં કોઈ વધારો કરવામાં આવતો નથી। દુઃખદ બાબત એ છે કે આપણે સ્ત્રી મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ, પરંતુ આ બધી બહેનો જ છે, એમને આપણે લઘુત્તમ વેતન આપવા પણ તૈયાર નથી। આ સૌથી દુઃખદ બાબત છે અને એટલા માટે દ્રઢતાથી નિર્ણય કર્યો છે કે ગુજરાતનું બજેટ હજી બાકી છે, કેન્દ્રના બજેટમાં તો આપ્યું નહીં, તો હવે ગુજરાતનું બજેટ બાકી છે અને ગુજરાતના બજેટમાં આ બહેનોના લઘુત્તમ વેતન કરવામાં આવે તેવી માગણી છે। અને આ વાતનો સ્વીકાર ગુજરાત હાઈકોર્ટે પણ કર્યો છે। ગુજરાત હાઈકોર્ટે પણ આગ્રહ કર્યો છે કે આ બહેનોને, આંગણવાડીને આશા બહેનોને લઘુત્તમ વેતન આપવું જોઈએ। બીજી વાત, બંને કક્ષાએ આંગણવાડી બહેનો પાસે સવારથી સાંજ સુધી ડિજિટલ કામગીરી લેવી છે, આશા વર્કર અને ફેસિલિટેટરો પાસેથી ફરજિયાત ડિજિટલ કામગીરી લેવી છે, દેશને ડિજિટલ બનાવવો છે, પરંતુ આ આશા વર્કર, ફેસિલિટેટર અને આંગણવાડી વર્કરને મોબાઈલ આપવો નથી અને એમ કહેવામાં આવે છે કે તમે તમારા ખાનગી મોબાઈલથી તમે આ ડિજિટલ કામગીરી કરો। બહુ દુઃખદ બાબત છે કે જે ગુજરાત કુપોષણની ભયાનક શિકાર છે, આરોગ્યની અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે, પરંતુ ભૂલકાઓને, બાળકોને જે પોષણ આહાર આપવામાં આવે છે, આરોગ્યની સુવિધા માટે જે સવલતો આપવામાં આવે છે, તેના દર 2019માં નક્કી કર્યા પછી એમાં વધારો કર્યો નથી। તો આ બહેનો હવે માનસિક ત્રાસ અનુભવી રહી છે અને રોજ માન સન્માન આપવાનું તો એક બાજુ રહ્યું, સુપ્રીમ કોર્ટે કીધું કે બહુ મહત્ત્વની રાષ્ટ્રીય કામગીરી બજાવે છે આંગણવાડી, આશા વર્કર અને ફેસિલિટેટર, પણ અહીંયા નીચેની જમીનની સ્થિતિ ઉપર તો રોજ ધાક ધમકીનું વાતાવરણ છે। આ ડિજિટલ નહીં કરો તો તમને કાઢી મૂકશું, તમારો ઘરનો મોબાઈલ લઈ આવો, તમે કામ નહીં કરો તો તમને નોકરીમાંથી છૂટા કરવામાં આવશે। આ ધાક ધમકીનું વાતાવરણ નથી જોતું, અમારે માન સન્માન જોઈએ છીએ અને અમે કોરોનામાં શ્રેષ્ઠ કામગીરી દેખાડીને આખા દેશની પ્રજાની સેવા કરી છે અને એના માટે આજે આખા ગુજરાતમાં રેલીઓ યોજાઈ રહી છે। અને સરકાર જો બેઠક કરીને પરિણામદાયી કોઈ પરિણામ નહીં લાવે તો સ્વાભાવિક છે હવે બહેનો કામના બોજથી કંટાળેલી છે અને લડાઈના મેદાનમાં 100% ઉતરશે। અમારી માંગણીઓ તો ઘણી બધી છે, એમાં સૌથી મહત્ત્વની માંગ છે કે જે પ્રમાણે સરકાર જે પ્રેશરથી, જે દબાણથી કામ કરાવે છે, જેટલું કામ કરાવે છે એટલું વેતન ચૂકવતી નથી। આજની મોંઘવારી 10,000માં અને હેલ્પર બહેનોને 5,500 વેતન ચૂકવે છે, તો સરકારે પણ સમજવું જોઈએ દિવસે ને દિવસે મોંઘવારી વધે છે। જ્યારે 2018 પછી કેન્દ્ર સરકારે કોઈ વધારો આપેલ નથી, 2022 પછી રાજ્ય સરકારે કોઈ વધારો આપેલો નથી, તો અમે હાઈકોર્ટમાં હાઈકોર્ટનો ચુકાદો કેસ પણ અમે જીતી ગયા છીએ કે વર્કર બહેનોને 24,800 અને હેલ્પર બહેનોને 20,300 લઘુત્તમ વેતન આપવું જોઈએ। આ વાતને પણ આજે 6 માસ પૂર્ણ થવા આવ્યા છે, છતાં પણ સરકારે કોઈ પણ જાહેરાત કરી નથી। તો 16 તારીખનું જે બજેટ આવે છે એમાં અમારે આ મુદ્દાનો સમાવેશ કરે અને અમને લઘુત્તમ વેતન આપે। બાકી સૌથી મહત્ત્વનો જે ત્રાસદાયક મુદ્દો હોય તો મોબાઈલનો છે। દિવસે ને દિવસે ઓનલાઈન કામગીરી વધતી જાય છે, જ્યારે બહેનો પોતાના પર્સનલ મોબાઈલમાં કામ કરે છે અને જે ઇન્સેન્ટિવ ચૂકવવાનું હોય એ પણ અમુક જિલ્લા તાલુકાઓમાં વરસ 1.5 વર્ષથી ચૂકવાયું નથી। કલાકમાં સરકારને કામ જોઈએ છે અને પૈસા વર્ષ દિવસ સુધી નથી આપતા। જ્યારે 2019માં જે બિલો ફળના 3 રૂપિયા, તુવેર દાળના 80 રૂપિયા, ચણાના 80 રૂપિયા અને વિચાર કરીએ શાકભાજીના 10 પૈસા ચૂકવે છે, તો આ ભાવમાં કુપોષણ કેવી રીતે દૂર થાય? સરકારને કુપોષણ દૂર કરવું છે, ભાવ વધારો કરવો નથી, વેતન ચૂકવવું નથી। જે વેતન આપે છે અમારી બહેનો 50,000 વેતન મેળવવાને લાયક છે એટલું કામ કરીને આપે છે, જ્યારે સરકાર 10,000 આપે છે।
અને જે 10,000માં બહેનો પોતાનું રોકાણ એટલું કરે છે, અમુક બિલો 6 મહિના સુધી આવતા નથી, મકાન ભાડા બહેનો રોકાણ કરે, બિલો રોકાણ કરે અને સરકાર આ પૈસા ચૂકવતી નથી. અને છેલ્લે સરકારે 200 રૂપિયા MMYનું જે ભાડું ચૂકવ્યું એમાં સરકારે એવું કીધું કે બહેનોમાં ખુશાલીનો માહોલ. તો સરકાર શું અમને ભિખારી સમજે છે કે 200 રૂપિયામાં ખુશ થઈ જાય બહેનો? અમારી માંગણી એ છે કે સરકાર લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે, અમને કાયમી કરે. 45 વર્ષથી ICDS યોજના છે છતાં કાયમી કરેલ નથી. તો સૌથી મહત્વની માંગ છે કે અમને કાયમી કરે, સારી ક્વોલિટીના મોબાઈલ આપે અને ઓનલાઈન કામગીરીનું ભારણ થોડુંક ઓછું કરે.